વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો ગુજરાત એટીએસ દ્વારા 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। આ મુદ્દાને લઈને તો એટીએસ તપાસ તમામ સત્તાવાર માહિતી ટૂંક સમયમાં આપશે। સાથે જ તેઓ કહ્યું કે આતંકી પ્રવૃત્તિઓ નાબૂદ કરવામાં મોટી સફળતા મળી છે। અન્ય રાજ્યમાંથી પણ આતંકીઓને બેનકાબ કર્યા છે। ડીજીપી અને ગુજરાત એટીએસને અભિનંદન પાઠવ્યા છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એટીએસની સફળ કાર્યવાહીને લઈને અભિનંદન પાઠવ્યા અને 5 શંકાસ્પદો જે આતંકીઓ પકડાયા છે એ બાબતે થોડી જ વારમાં એટીએસ દ્વારા તમામ માહિતી જે છે તે જાહેર કરવામાં આવશે। ગુજરાત એટીએસે આતંકી પ્રવૃત્તિઓને પકડવામાં મોટી સફળતા મળી છે। ટૂંક સમય પહેલા જ ગુજરાત એટીએસે આતંકવાદી ગતિવિધિઓ જોડે જોડાયેલા એક આતંકીઓને ખૂણેથી પકડીને એટીએસના હવાલે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે। બીજું, આજની જે વાત છે, તહેકીકાત હમણાં ચાલુ છે। સંપૂર્ણ માહિતી સમય પર આપ સૌ લોકોને આપવામાં આવશે।